રામ રામ ડાયરા કેમ છો બધા? મજા બધું છે કે આપનો બ્લોગ જોતો એ બધા મજામાં જ હોય છે. તમને તો ખબર જ છે કે આપણે ચેનલ લીધું હોય 100 ની અંદર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાનું, અને તમને કયો એવા વિડીયો હું પણ તમને લાવતો રહીશ. તો પ્લીઝ એને કોમેન્ટ કરતા જઈજો આવી કે તમારે કેવા વિડીયો જોઈએ. ને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે સાપસીરીનો વિડીયો જાઓ, તો આપણે જેને સાપસીરીનો વિડીયો લેવા એન્જોય કરજો આ વિડીયો. ને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અમારા ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે 100 દિવસની અંદર કરવાના છે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. કોણ જીતે જોઈજો, અને તમને કોણ જીતે, આર્યાબેન જીતશે કે જેલભાઈ, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ભાઈ આપણે રમવાના સાપસીરી આપણે રમવાના. આમાં કોણ જીતે ને કમેન્ટ કરી નાખજો. આર્યાબેન જીતશે કે જેલભાઈ, કોમેન્ટ કરી નાખજો. તમને શું લાગ્યું, અને વિડીયો આખો જોયા પહેલા કોમેન્ટ કરજો. જેની કોમેન્ટ સાચી હશે એની કોમેન્ટમાં લાઈક પણ દઈ દઈશ. સમજી એની કોમેન્ટ સાચી. હાલો હવે રમી કોણ જીતે જોઈ, અને જે હારશે ને એના માટે પનિશમેન્ટ પણ છે. છેલ્લે સુધી વ્લોગમાં જોઈ લે શું હોય. તું કરવા મને અરે ભાઈ તમારો ભાઈ હારી ગયો. આર્યાબેન કોમેન્ટ કરી સાચી. આ ફટાફટ ગેમ પતી ગઈ. લૂડો વાળી ગેમ રમે તો થોડીક મજા આવી, આ તો ફટાફટ પતી ગઈ. હું ખબર આર્યાબેન આપણા શું પનિશમેન્ટ છે એ જોઈ. હાલો ભાઈ આપણી પનિશમેન્ટ આવી ગઈ. તમને ખબર શું હોય? જો ભાઈ હું તમને દેખાડું પનિશમેન્ટ શું હોય. દેખાડતો શું હોય? મરચું કામ કે દે દીધું તું શેમાં? લૂડોમાં. હા આપણે લૂડોમાં એને આર્યાબેનને લીંબુનું પાણી પીવડાવ્યું હતું ભાઈ. એટલે આર્યાબેન આપણી હાથું લીવા મરચું. ભાઈ આપણે આવી ગયું મરચું ખાવાનું. તીખું તો બહુ હોય છે, રાખી જોયું કેવું હોય. આ તો મીઠું હતું. મીઠું હે મરચામાં જ મજા આવી ગઈ. ના ના મરચું ફૂલ મીઠું મજા આવી. લે મોઢું કાઢે ઓલું ગવાર કેવા ખાતા એવું લાગે. ખાજે તીખું એ જીરી કઈ હાવ એટલે હાવ તીખું નથી ભાઈ. તમારો ભાઈ પનિશમેન્ટમાં બચી ગયો ભાઈ. તમારો ભાઈ બચી ગયો પનિશમેન્ટમાં. હવે શું હોય છે? એક દીમાં બબ્બે પનિશમેન્ટ. તીખું જરાય ન રહી. મારા ભાઈ ખારા ભાઈ, મારા ભાઈના ભાઈ ખારા નીકળે. તીખું આવ એટલે આવ ન લઈ ગયું. જો આપણે આ સાપસીરી હતી.
ચેલેન્જ કરી લીધો તો આનો ભાઈ. ભાઈ હાલી ગયો. પણ લુડોમાં તમારો ભાઈ જીતી ગયો તો ને, કાંઈ વાંધો નહીં. એકમાં જીતો એકમાં હીરો. હવે આપણે એને હવે આપણે નેક્સ્ટ છે ને કી ગેમ ઉપર એને આવી રીતના રમવું જોઈએ, જેમ કે વિંડો ચોકડી એવી બધી ગેમ. આપણે એને બીજી કી ગેમ રમવી જોઈએ, એ મને કહી દો. શું કહેવાય, મીંડી ચોકડી જેવી બીજી એક ગેમ હોય તો તમે ધ્યાનમાં મને કહી દો. આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર જ આવશે. હાલો આર્યાબેન ની બીજી પનિશમેન્ટ શું હે જોઈએ. હાલો શું હે લીંબુ. ભાઈ આલિયાબેન તો લીંબુ લીધા. જો તમે દેખાય એક બ્લર આવે. હો ભાઈ આલિયાબેન તો લીંબુ લીધો. આ લીંબુ પીવું જોઈએ. હા આ ચેલેન્જ મને ભારી કર્યું હોય ભાઈ. શું દાંત કાઢે. એક જ પનિશમેન્ટ હોય કે બબે થોડી હોય. તો મેં તને નહોતી દીધી. ના લે એક લીંબુ મારા હતી પી જા. હે મારે હા રેડી. હાલો હું પનિશમેન્ટ ભરી નાખું. રેડી. જો ભાઈ આપણે એને લીંબુનો રસ ચમચીમાં કાઢી લીધો હોય. આ કેવો લાગે. આલિયાબેન ને લીંબુ પીવું તું. કાં આલિયાબેન જો તમે લીંબુનો રસ એવો શરબત નથી. હવે તમે કહેતા નહીં શરબત. હાલો હવે કેવો હોય ટેસ્ટ કરી દો. ઓલી વખતે આર્યાબેને ટેસ્ટ કર્યો હતો, કેવું લાગ્યું આર્યાબેન? સારું હતું. મજા નહોતી એવી. કાંઈ વાંધો, આપણે નેક્સ્ટ ટાઈમ એને આર્યાબેન ને કંઈક સરખી રીતના પનિશમેન્ટ દેવી, એ યાદ રાખે. કાંઈ વાંધો, અત્યારે તો આપણી પનિશમેન્ટ પી લે. આ કઈ ખાવું અલગ લાગ્યું હોય. આના કરતા તન મરચા ખાવા હારા. કાંઈ વાંધો ભાઈ, આવી પનિશમેન્ટ તો અમારા બ્લોગમાં જોતા જઈશું. અમારો બ્લોગ સારો લાગ્યો જલ્દીથી અમારા પેજને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો લાઈક કરતા જજો અને કોમેન્ટ પણ કરતા જજો. જેની કોમેન્ટ હાથથી છે જે આર્યાબેન જીતા, એની કોમેન્ટમાં એને આપણે લાઈક પણ કરતા જઈશું. એટલે જોઈ લેજો લાઈક કરી. હાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને અમારા પેજને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો.